હવે વાત કરીએ મેષ રાશિની. અલય જેના અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, બીજી બધી વાત છે. પહેલું સુક્તે જાતે નર્યા. તબિયતની બાબતમાં અત્યારે ઋતુ કઋતુ બે ઋતુ થઈ જાય છે. થોડી સાચવીને કામકાજ રાખજો, તબિયતમાં કાળજી રાખજો. કામકાજમાં પણ થોડી સાવધાની રાખવી પડશે. તમારા ભરોસે કામ કરો, બીજાના ભરોસે નહીં. પારિવારિક જવાબદારીમાં પણ આજના દિવસ માટે વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. પરિવાર સાથે રહેવાનું થાય અથવા તો પારિવારિક કામકાજની અંદર જવાબદારીમાં વધારો થશે. વિઘ્ન સંતોષીઓ તમારા કામકાજમાં નુકસાન કરાવે તેવી સંભાવનાઓ છે, પણ થોડું સાચવીને કામકાજ તો કરવું જ પડશે. તો આ થઈ મેષ રાશિના જાતકોનો આજના દિવસની વાત. હવે વાત કરીએ વૃષભ રાશિની. બહુ અક્ષર છે તો રાશિ તમારી વૃષભ છે. સ્વામી છે એનો શુક્ર. આવકના પ્રમાણમાં ખર્ચ જ્યારે વધે ત્યારે આવક આપણને ટૂંકી પડતી હોય એવું લાગે તો કંઈક આજના દિવસ માટે આવકના પ્રમાણમાં ખર્ચ વધી શકે છે. કોઈ પણ કામકાજની અંદર આજના દિવસ માટે અટવાયેલા રહેશો. ધંધાકીય બાબતોમાં તો નવી અને સારી તકો મળે તેવા યોગ બની રહ્યા છે. માનસિક શાંતિ તો આજના દિવસ માટે સારી મળશે અને એના કારણે તમે આગળ આનંદમાં રહેશો. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. મિથુન રાશિ. ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે. મનોકામનાઓની પૂર્તિ માટે ખૂબ જ સમય સારો છે. કોઈ પણ રોકાણ કરવાના હોય તો થોડી શાંતિથી આજના દિવસ માટે રોકાણ કરજો. વિચારીને રોકાણ કરજો. જીવનસાથી હોય ચાહે સંતાનો હોય, આજના દિવસ માટે ભરપૂર સહયોગ મળશે આજે, પણ એના માટે તમારે પણ થોડો સમય તો એમના માટે ફાળવવો પડશે. જય ગણેશ. ચોથી રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? દિવસ સારો રહેવાનો છે, પણ વડીલો દ્વારા જો તમને આશીર્વાદ મળે તો તમારું કાર્ય આજે વધારે સફળ બનશે. કોઈ પણ નજીકના સંબંધીઓનો સહયોગ આજના દિવસ માટે મળે તો તમારું કાર્ય સરળ બનશે. ધંધાકીય ક્ષેત્રમાં તો સારી આવકની પ્રાપ્તિના યોગ દેખાઈ જ રહ્યા છે. નવું કામકાજ કરવાના પણ યોગ આજના દિવસ માટે સારા બને છે. સિંહ રાશિની વાત કરીએ તો એ પાંચમી રાશિ છે. સિંહ રાશિ મ અને ટ અક્ષર છે. સૂર્ય પ્રધાન રાશિના જાતકો માટે આજે ભાગ્યોદય માટે ઉજળી તકો મળે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ઉતાવળ કરશો તો કદાચ નુકસાન થશે. શાંતિથી કામકાજ કરજો. સંતાનો સાથે થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ છે. મુસાફરીના તો સારા યોગ દેખાઈ રહ્યા છે. મુસાફરી કરવું હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. કન્યા રાશિની વાત કરીએ. પ, ઠ અને ણ અક્ષર જાતકો કન્યા રાશિના જાતકો છે. સ્વામી છે એનો બુધ. શિથિલતા તમારા કામમાં નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાન રાખજો. રોકાણ કરવાના છે કોઈ પણ પ્રકારના, થોડી કાળજી રાખીને કામકાજ કરવું પડશે. સ્નેહીજનોના આશીર્વાદ તમારા કામને સુધારશે, પણ આ ખરા કામકાજમાં થોડીક મહેનત વધી શકે છે આજના દિવસ માટે. તો મહેનત વધારજો, કારણ કે એનાથી સારા પરિણામો પ્રાપ્ત થશે. જય ગણેશ. તુલા રાશિ. ર અને ત અક્ષરવાળા જાતકો એ તુલા રાશિના જાતકો છે. કોઈ પણ કામકાજ ભાગીદારીવાળા કરતા હોય તો આજના દિવસ માટે મજા આવશે. લાભ થવાની શક્યતાઓ છે. ભાગીદારોનો સહયોગ મળશે. વેપારીઓ સાથેના સંબંધોમાં પણ લાભ થશે આજના દિવસ માટે. વ્યવહારની અંદર કામકાજમાં ચોખ્ખા રહેજો. જેટલા ચોખ્ખા રહેશો એટલું સારું રહેશે. લેવડ દેવડમાં થોડીક જો કાળજી રાખીને કામકાજ કરો તો આજનો દિવસ તમારા માટે ખરેખર આનંદમય જશે. વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરવાળા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો શેર બજારમાં અથવા તો આવા કોઈ પણ પ્રકારના કામમાં સારા લાભની શક્યતાઓ. તમારી જન્મકુંડલીમાં ગ્રહો પ્રબળ હોય તો એ ખાસ જોવાનું રહેશે. સારા રહેશે, સંભાવનાઓ સારી છે. વ્યવસાયમાં કોઈ નવી તકો મળે જેના કારણે લાભ થાય. ધંધાકીય પ્રવાસના પણ સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ પણ થાય, પણ એના માટે પરિવારમાં તણાવને દૂર કરવા માટે મૌનમ સર્વાર્થ સાધનમ, જેટલા તમે મૌન રહો એટલું જ તમારું કામ સારું થશે. હવે વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો એ ધન રાશિના જાતકો છે. વ્યવસાયમાં કોઈ નવા અવસરો મળે, સમય આજે અનુકૂળ દેખાઈ રહ્યો છે. એનો મતલબ સારો છે. કામકાજની કદર પણ થાય, પણ શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખજો. જો એના કારણે તમારું કાર્ય વધારે સરળ અને સફળ બનશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે જીવનસાથી સાથેના સંબંધોમાં આજના દિવસ માટે એક સારી મધુરતા મળશે, પણ મધુર બનાવવી પડશે. નાના મોટા પ્રવાસની સંભાવનાઓ તો દેખાઈ રહી છે. ખોટા ખર્ચાઓ ઉપર પણ થોડો કાબૂ રાખવો પડશે. કોઈ પણ સારા શુભ સમાચાર આજના દિવસ માટે મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે કોઈ પણ કાર્ય એવા હોય કે જે પસંદગીના કામકાજ છે, આજના દિવસ માટે સારો આનંદ મળશે. પરિવારજનોથી આજના દિવસ માટે લાભની શક્યતાઓ પ્રબળ બને છે. નોકરિયાત વર્ગને કાર્યમાં ચોક્કસ સારો સહયોગ મળશે. માનસિક શાંતિનો અનુભવ થાય એવા યોગ પણ આજે કુંભ રાશિના જાતકોને બની રહ્યા છે. મીન રાશિ. દ, ચ, જ અને થ. મિત્રો, ધનનું સુખ સારું દેખાય આજે. પરિવારમાં થોડોક તણાવ રહેશે. નાના મોટા રોકાણ કરવાની ઈચ્છા થાય તો કરજો, કારણ કે લાભની શક્યતાઓ છે, પણ કુંડળીમાં બીજા ગ્રહો પણ જોવા પડશે. માલ મિલકતને લગતા કામકાજમાં સારા ફાયદાની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. એકંદરે મીન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આ પ્રમાણે રહેશે. જય ગણેશ.